સૂત્રાપાડામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે। લોકોએ હર્ષોલ્લાસ સાથે અને ધામધૂમપૂર્વક હોળીના પર્વની ઉજવણી કરી છે। તો કેવો વરસાદ પડશે તેનો વર્તારો પણ કઢાય છે, ત્યારે જ્વાળાઓથી વર્ષનો વર્તારો કાઢવાની પરંપરા છે। આગામી ચોમાસું બારાનીનો વર્તારો રહેશે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં હોળીની ઉજવણી કરવામાં આવે છે। લોકોએ હર્ષ અને ઉલ્લાસભેર હોળી પર્વની ઉજવણી કરી છે। કેવો વરસાદ પડશે તેનો પણ વર્તારો કાઢવામાં આવ્યો છે। જ્વાળાઓથી વર્ષનો વર્તારો કાઢવાની પરંપરા જોવા મળી રહી છે। ગત રોજ ઠેર ઠેર જગ્યાએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું। હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી ત્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી। હર્ષ અને ઉલ્લાસ પર હોળીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કેવો વરસાદ પડશે તેનો વર્તારો પણ કાઢવામાં આવ્યો છે। જ્વાળાઓથી વર્ષનો વર્તારો કાઢવાની પરંપરા છે। આપણું નામ અને પરિચય? મારું નામ ભગવતભાઈ જાદવ, સૂત્રાપાડા તાલુકાના પસનાળા ગામે આજે હોલિકા તહેવારનો ધામધૂમથી દરેક સમાજના લોકોએ ધામધૂમથી ઉજવણી કરી અને એ ઉજવણીના ભાગરૂપે આજે સમસ્ત ગ્રામજનો જોડાણા છે। હોળીની ઝાડ ઈશાન દિશામાં છે। વરસાદનો વર્તારો પણ સારોમાં સારો દેખાઈ આવે છે। સવારના પરમાં હોળીની અંદર જે કુંભ કાઢવામાં આવશે, પ્રસાદ રૂપે ગામ લોકો લેશે અને કાલના દિવસે ધૂળેટી થશે। એટલે આ એક ધાર્મિક પ્રસંગ જે ભક્ત પ્રહલાદને બસાવવા માટે શ્રી રામચંદ્ર ભગવાનની જે આરાધના કરી હતી અને એ વર્ષોથી આ એક ધાર્મિક ઉત્સવ અને અબેલ ગુલાલથી આ એક તહેવાર મનાવવામાં આવે છે અને બધી જનતા એમાં જોડાય છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી। હર્ષોલ્લાસ સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે। ધામધૂમપૂર્વક લોકોએ હોળીની ઉજવણી કરી છે, ત્યારે કેવો વરસાદ પડશે તેનો પણ વર્તારો કાઢવામાં આવે છે। જ્વાળાઓથી વર્ષનો વર્તારો કાઢવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે।